હેલો ફ્રેન્ડ્સ, તો આજે આપણે બનાવીશું લીલા વટાણાની કચોરી। તો તેને બનાવવા માટે સૌપ્રથમ 2 વાટકી જેટલો મેંદો, સ્વાદ અનુસાર મીઠું અને 2 ચમચી જેટલું ઘી અથવા તો તેલ ઉમેરી દઈશું અને સારી રીતે મિક્સ કરી અને તેનો લોટ બાંધી લઈશું। ત્યાર પછી એક મિક્સર જારમાં લીલા વટાણા લઈ લઈશું, લીલા મરચાં, આદુ, લસણ, આખા ધાણા, સ્વાદ અનુસાર મીઠું અને જીરું ઉમેરી અને તેને એકદમ સરસ રીતે આપણે ક્રશ કરી લઈશું। ત્યાર પછી એક વાસણની અંદર તેનો વઘાર કરી લઈશું। તો વઘાર માટે એક કઢાઈની અંદર 2 ચમચી જેટલું તેલ ઉમેરી દઈશું અને ત્યાર પછી વઘાર ઉમેરી અને ત્યાર પછી જે આપણું સ્ટફિંગ બનાવેલું હતું તે એડ કરી દઈશું અને તેને 2 મિનિટ માટે એકદમ સરસ રીતે સાતળી લઈશું અને ત્યાર પછી આપણો લોટને 10 મિનિટ માટે રેસ્ટ આપી અને ત્યાર પછી તેની અંદરથી આપણે નાના લુવા કરી અને ત્યાર પછી તેની અંદર આપણે સ્ટફિંગ ભરી લઈશું અને ત્યાર પછી તેને આપણે ફ્રાય કરી લેવાના છે। તો તમે જોઈ શકો છો એકદમ સરસ રીતે આપણે લીલા વટાણાની કચોરી બનાવી અને તૈયાર કરી લીધી છે। આવી જ નવી રેસીપી માટે લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરો।